તો આપણે કન્ક્લુડિંગ પાર્ટમાં એ સબ્જેક્ટની ચર્ચા કરવાના છીએ કે સમાજમાં કઈ રીતે યુવાનો પોતે પોતાની સ્વરોજગારીનું નિર્માણ કરે. આ માટે થઈને આજે આખો ફંડામેન્ટલ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ અથવા ઉદ્યોગ સાહસિકતાના મૂળ તત્વો છે એનો વિષય આખો તૈયાર કરવામાં આવ્યો અને પ્રાથમિક લેવલથી જ આ વસ્તુ ભણાવવામાં આવી F5 બીકોમમાં કે કોમર્સના વિદ્યાર્થીઓ છે એ આને પહેલેથી જ સમજે, પહેલેથી જ આ વસ્તુને જાણે અને સમાજમાં જેમ બને એમ વધુને વધુ ફેલાવો થાય આ આખા ખ્યાલનો, ઉદ્યોગ સાહસિકતાના ખ્યાલનો. તો એ વિષય 100 માર્કનો છે, ટેકનિકલ છે. એમાં ફિક્સ કેટલાક જે પ્રશ્નો છે એ જ પૂછાતા હોય છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો આ એક ઉપયોગી અને ઇન્ટરેસ્ટિંગ આખો સબ્જેક્ટ છે. આપણે 2 વસ્તુની વાત કરવાની છે આ સબ્જેક્ટમાં. પહેલું, ઉદ્યોગ સાહસિક કોને કહેવાય, શું છે, એ કેમ કામ કરે છે. બીજું, ઉદ્યોગ સાહસિકમાં રહેલું જે પરિબળ છે કે જે એને ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રેરિત કરે છે, ધેટ ઇઝ કોલ્ડ એન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે ઉદ્યોગ સાહસિકતા. તો એ શું છે, એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એ જે તે વ્યક્તિને મોટિવેટ કરે છે અને એના દ્વારા કંઈ રોજગારીનું નિર્માણ કઈ રીતે એ પોતે પેદા કરી શકે છે, એ બાબત છે આખી. તો 2 કન્સેપ્ટ, પહેલો એન્ટરપ્રિનર, બીજો એન્ટરપ્રિનરશિપ, ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા. તો આપણે ચેપ્ટર પહેલું છે એને આપણે અહીંયા જોશું. ઉદ્યોગ સાહસિક એ આપણું પહેલું ચેપ્ટર છે. એન્ટરપ્રિનર અંગ્રેજીમાં જેને કહેવાય છે. હવે એઝ અ ઇન્ટ્રોડક્શન હું એક પ્રશ્નથી શરૂઆત કરીશ. આખી બહુ લાંબા ગાળાની આખી વાત છે પણ આપણે એને બહુ ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરશું. ઇટ્સ ઇન અ સિમ્પલ વે. Basically, we are going to understand what is the concept of entrepreneur and what is the concept of entrepreneurship and what is the role of the development. કોઈ પણ રાષ્ટ્રની મૂળભૂત અથવા કોઈ પણ રાષ્ટ્રના લોકોની મૂળભૂત ઈચ્છા શું? મૂળભૂત ભારત હોય કે પછી ગમે તે હોય. જો આ પ્રશ્ન આમ જોવા જઈએ તો તમને થશે કે સાહેબ આવી બધી વાતો અહીંયા કરવાની શું જરૂર છે, પણ આઈ વોન્ટ ટુ મેક યુ અન્ડરસ્ટુડ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ વોટ ઇઝ ધ રોલ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ઉદ્યોગ સાહસિકતાનું સ્થાન ક્યાં છે, જરૂરિયાત શું કામ છે, એ બસ એ બધી બાબતોને સમજાવવા માટે થઈને હું ઇન્ટ્રોડક્શનની અંદર હું પાયાથી શરૂઆત કરું છું, નીચેથી શરૂઆત કરું છું. કે કોઈ પણ રાષ્ટ્રના લોકો હોય, કોઈ પણ રાષ્ટ્ર જેને આપણે કહીએ છીએ, દેશ, નેશન, કન્ટ્રી, એની મૂળભૂત ઈચ્છા હોય છે વિકાસ. કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ દેશના લોકો અલ્પ વિકસિત રહેવા માંગતા નથી. કારણ કે વિકાસ છે તો બધું છે, વિકાસ નથી તો કાંઈ નથી. સારા જીવનના જે કાંઈ આનંદો છે, જે કાંઈ સુખ સગવડતાઓ છે, ભૌતિક સુખો છે, આ બધાનું મૂળ વિકાસ જ છે. વિકાસ છે તો બધું છે, નહીંતર નથી. અલ્પ વિકસિત દેશોના લોકો એ ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એની કમ્પેરમાં તમે વિકસિત અથવા વિકસતા દેશોમાં જોવા જાઓ તો લોકોને એટલા બધા પ્રશ્નોનો સામનો કરવો પડતો નથી. એનું કારણ શું છે તો કે એક બાજુ વિકાસ નથી, બીજી બાજુ વિકાસ છે અથવા વિકાસ થઈ રહ્યો છે. તો કોઈ પણ રાષ્ટ્ર અલ્પ વિકસિત રહેવા નથી માગતું. બધા રાષ્ટ્રને વિકસિત થવું છે, વિકાસ કરવો છે. બધા રાષ્ટ્રોનું એક જ અભિગમ હોય કે ભાઈ આપણે ગમે તે રીતે
આપણે ગમે તે રીતે વિકાસ સુધી પહોંચીએ, વિકાસની ચરમસીમા સુધી પહોંચીએ, વિકાસ કરીએ, જેથી કરીને જે દેશમાં રહેતા લોકો છે એ એકદમ કમ્ફર્ટેબલ જીવન જીવી શકે, ભૌતિક સુખોનો આનંદ લઈ શકે. કોઈને ગરીબીમાં રહેવાની પસંદ નથી, કોઈને ભૂખમરો વેઠવાનું પસંદ નથી, કોઈને જૂના જમાના પ્રમાણે રહેવાની ઈચ્છા નથી. બધાને આધુનિક પ્રમાણે જે રહેવું છે. આજની જે નવી નવી ટેકનોલોજી છે, નવા નવા જે કાંઈ સંસાધનો છે એનો ઉપયોગ કરી અને પોતાની લાઈફને મોર એન્ડ મોર કમ્ફર્ટેબલ બનાવવી છે. આ કોઈપણ રાષ્ટ્રની મૂળભૂત ઈચ્છા, કોઈપણ રાષ્ટ્રના લોકોની મૂળભૂત ઈચ્છા હોય છે. વિકાસ, ઓનલી ડેવલપમેન્ટ. અને ડેવલપમેન્ટ છે એક અનિવાર્ય છે. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ કે વિકાસ કોના ઉપર ડિપેન્ડન્ટ છે. કોઈ પણ રાષ્ટ્ર વિકાસ કરી કઈ રીતે શકે? વિકાસ કરવા માટેના જે કાંઈ મૂળભૂત કહી શકાય એવા પિલર્સ ક્યાં, કે જેને આધારે કોઈ પણ રાષ્ટ્ર વિકાસના તબક્કાઓ પસાર કરી શકે, વિકાસની ટોચ સુધી પહોંચી શકે, વિકાસ કરી શકે? તેનો જવાબ છે ધેર આર 2 સેક્ટર્સ. 2 એવા તત્વો, એક એગ્રીકલ્ચર, બીજું ઇન્ડસ્ટ્રીઝ. એગ્રીકલ્ચર જેને આપણે ખેતીવાડી કહીએ છીએ, ખેતીવાડી દ્વારા તમે વિકાસ કરી શકો, પહેલી વાત. પણ હવે એ વસ્તુ અમુક અંશે રાષ્ટ્રના હાથમાં નથી. મહદ અંશે એગ્રીકલ્ચર ડિપેન્ડ્સ ઓન નેચર. કુદરત ઉપર આધાર છે. ખેતીવાડીથી વિકાસ થાય, વિકાસ થઈ શકે. આપણે મૂળભૂત રીતે કૃષિ પ્રધાન દેશ જ છીએ. પણ આપણો જે આધાર છે એ કોણ છે? તો કે નેચર, કુદરત. વરસાદ સારો પડે તો સારી ખેતીવાડી થાય, ન પડે તો ન થાય. એમાં તમે પછી બહુ જાજુ કંઈ ન કરી શકો. બહુ બધો તમે પાણીનો સંગ્રહ કરી, ટૂંકમાં ઇન શોર્ટ, એગ્રીકલ્ચર ઇઝ ધ સોર્સ ઓફ ડેવલપમેન્ટ, બટ વિથ સમ લિમિટેશન્સ. કેટલીક આ ક્ષેત્રની મર્યાદાઓ છે જે સ્વીકારવી પડે, કારણ કે કુદરત ઉપર આધાર છે. કુદરત ઈચ્છે એમ થાય, એમાં આપણું જાજુ કાંઈ ન ચાલે. તો હવે બીજું જે પિલર છે, બીજો જે રસ્તો છે, બીજો જે સોર્સ છે એ છે ઇન્ડસ્ટ્રીઝ. જો રાષ્ટ્રમાં વધુને વધુ ઉદ્યોગો સ્થપાય, નવા ઉદ્યોગો સ્થપાય, તો વિકાસ પ્રાપ્ત કરી શકાય. તો આપણે પહેલી વાત કરીએ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર દ્વારા વિકાસ થઈ શકે, પણ એમાંની મર્યાદાઓ છે. બીજું છે ઉદ્યોગ, કે જેના દ્વારા પણ વિકાસ થઈ શકે, પણ એની પણ મર્યાદા છે. અને સૌથી મોટી મર્યાદા શું છે? તો કે ઉદ્યોગો શરૂ કરે એવા લોકો, જે કુદરતી રિસોર્સિસ છે એનો ઉપયોગ કરી ઉદ્યોગો સ્થાપે, ઉદ્યોગોની સ્થાપના કરે, ઇન્ડસ્ટ્રીઝ બનાવે, એવા લોકોની મર્યાદા છે, એવા લોકોની અછત છે. આ વિષય એટલા માટે જ મૂકવામાં આવ્યો કે જો વધુને વધુ યુવાનો જો આ વિષય ભણે, આ વિષયને સમજે, આ વિષયને ડાયજેસ્ટ કરે, તો ઉદ્યોગો સ્થપાય તો વિકાસ થાય. તો પેલું જે વાત આપણે કરી કે એગ્રીકલ્ચર છે, ધેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધ રિસોર્સ ઓફ ધ ડેવલપમેન્ટ. બીજું તો કે ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર, ઉદ્યોગો, એ પણ વન કાઇન્ડ ઓફ ધ રિસોર્સ ઓફ ધ ડેવલપમેન્ટ. તો સરકાર છે એ ઉદ્યોગો દ્વારા, કોઈ પણ રાષ્ટ્ર છે એ ઉદ્યોગો દ્વારા વિકાસની ટોચ પર પહોંચી શકે, વિકાસને પ્રાપ્ત કરી શકે. હવે ઉદ્યોગો સ્થપાય ક્યારે? વધુ? તો
તો કે વધુને વધુ ઉદ્યોગો સ્થપાય જો દેશના જ યુવાનો, દેશના જ લોકો વધુને વધુ ઉદ્યોગો સ્થાપવા માટે આગળ આવે ત્યારે. લોકો જો પોતાના ઉદ્યોગો સ્થાપશે તો પોતે તો પગભર થશે, પણ સાથોસાથ એ રાષ્ટ્રને પણ મદદરૂપ થશે. એટલે કોઈપણ રાષ્ટ્ર માટે ઇન્ડસ્ટ્રી અનિવાર્ય છે, ઇન્ડસ્ટ્રીઝ અનિવાર્ય છે, ઉદ્યોગો અનિવાર્ય છે. અને ઉદ્યોગો તો જ સ્થપાય જો દેશમાં ઉદ્યોગો સાહસિક હોય, દેશના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા હોય, દેશના યુવાનો ઉદ્યોગો શરૂ કરવા માટે આગળ આવતા હોય, તો જ નવા નવા ઉદ્યોગો સ્થપાય અને તો જ ઇન્ડસ્ટ્રીઝ વધે, અને ઇન્ડસ્ટ્રીઝ વધે તો જ વિકાસ થઈ શકે. આ માટે થઈ સમાજના જે યુવાનો છે, જે ભણીને બહાર આવે છે, સમાજના લોકો છે જેની પાસે સ્કિલ છે, એનામાં ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. એને સમજાવવામાં આવે છે, એને આ વસ્તુ છે એને એની વિશે જાગૃત કરવામાં આવે છે કે તમે તમારી રીતે ઉદ્યોગ સાહસિક બનો, તમે તમારી રીતે ઉદ્યોગો સ્થાપો. જો ઉદ્યોગો સ્થપાશે, વધુને વધુ ઉદ્યોગો બનશે, ઉદ્ભવશે, તો વિકાસ સુધી પહોંચી શકાશે. તો આ માટે ઉદ્યોગો જે છે, ઉદ્યોગ સાહસિક છે એ અને ઉદ્યોગ સાહસિકતા છે એનું આ રીતે મહત્ત્વ છે. તો વધુને વધુ ઉદ્યોગો સ્થપાય એ માટે થઈ ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા પડે, ઉદ્યોગ સાહસિકતા વિકસાવવી પડે, અને આ રીતે આપણે રાષ્ટ્રને વિકાસની ચરમસીમા સુધી લઈ જઈ શકીએ. ધેટ્સ ઓલ.